નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરાના લોકપ્રિય ધારાસભ્ય સ્વર્ગસ્થ યોગેશભાઈ પટેલને આજે સમગ્ર સંસ્કારી નગરી અશ્રુભીની આંખે અંતિમ વિદાય આપી રહી છે. આજે સવારે સ્વર્ગસ્થ યોગેશ પટેલના પુત્ર રાકેશ પટેલ વિદેશથી વડોદરા આવી પહોંચ્યા બાદ તેમની અંતિમ યાત્રાના પ્રારંભ પૂર્વે એક અત્યંત ભાવુક અને અનોખો આસ્થા યાત્રા યોજવામાં આવી હતી. આસ્થાના તમામ કેન્દ્રો પર દર્શન પૂર્ણ થયા બાદ હવે તેમનો પાર્થિવ દેહ અમદાવાદી પોળ સ્થિત નિવાસ સ્થાને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો છે. વડોદરાના રાજકારણમાં જેમનું નામ આસ્થા અને લોક સંપર્કનું પર્યાય હતું, તેવા ધારાસભ્ય યોગેશ પટેલની અંતિમ સફર તેમના જીવન જેવી જ ધાર્મિક અને ભવ્ય રહી છે. વિદેશથી તેમના પુત્ર રાકેશ પટેલના વડોદરા આગમન સાથે જ હોસ્પિટલથી તેમના પાર્થિવ દેહને અમદાવાદી પોળ ખાતેના તેમના નિવાસ સ્થાને સામાન્ય જનતા અને અગ્રણીઓના અંતિમ દર્શનાર્થે રાખવામાં આવ્યો છે. ગુજરાતના ઉચ્ચ રાજકીય નેતાઓ, વિવિધ સામાજિક સંગઠનોના પ્રતિનિધિઓ તેમજ વડોદરાના ખૂણે ખૂણેથી આવેલા હજારો નાગરિકો પોતાના લાડકા યોગેશ કાકાને અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા છે. આ પ્રસંગે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, રાજ્યમંત્રી મનીષા વકીલ તેમજ ધારાસભ્ય શૈલેષ મહેતા, પૂર્વ સાંસદ રંજન ભટ્ટ, પૂર્વ મંત્રી જીતેન્દ્ર સુખડિયા, મેયર ગીતા મકવાણા, ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ સહિતના વડોદરા મહાનગરપાલિકાના હોદ્દેદારો તથા નગરસેવકો, ક્રેડાઈ ચેરમેન મયંક પટેલ તથા બીસીસીઆઈના હોદ્દેદારોએ પણ યોગેશ પટેલના અંતિમ દર્શન કરીને શ્રદ્ધાસુમન પાઠવ્યા હતા. વડોદરાએ એક સાચા જનસેવક ગુમાવ્યા છે. આદરણીય યોગેશ કાકા એ ક્યારે અમે એવું કલ્પ્યું ન હતું કે આ રીતે અકાળે અચાનકથી અમારી વચ્ચેથી તેઓ જતા રહેશે. હજુ કોર્પોરેશનનું જ્યારે બોર્ડ બેઠું હતું ત્યારે જ અમારે ખૂબ જ સાહજિક રીતે એમની સાથે મુલાકાત પણ થઈ હતી અને આ મુલાકાતની અંદર ઘણી બધી ચર્ચાઓ પણ એમણે એમના ભૂતકાળના પણ જે કોર્પોરેશનના બોર્ડ બેઠા હોય એ તમામ વાતો પણ એમણે વાગોડી હતી. પરંતુ એક વાત કહું તો યોગેશ કાકા એ જનસેવાની જીવતી જાગતી ભગવદ્ ગીતા હતા અને એમનાથી ઘણું બધું ઘણા બધા સમયાંતરે શીખવાનું પણ મને મળ્યું છે. અને જો એમની રાજકીય સફરની વાત કરું તો મારી જેટલી ઉંમર નથી એનાથી વધારે વર્ષ સુધી તેઓ પોતે ધારાસભ્ય તરીકે એમણે લોકોની વચ્ચે રહીને સેવા આપી છે. ત્યારે આ વડોદરા માટેનું તો એક લોસ છે જ, પરંતુ મારા પર્સનલ જર્નીમાં એક પર્સનલ લોસ હું ગણું છું. અને આજે આપના માધ્યમથી વડોદરાના અને એમના પરિવારના તમામ આપણા લોકોને હું મારી અંતરની સંવેદનાઓ પાઠવું છું. આ પ્રસંગે વડોદરા શહેર કોંગ્રેસના નેતાઓ પણ યોગેશ પટેલના અંતિમ દર્શન માટે પહોંચ્યા હતા. અંતિમ દર્શન પૂર્વે સુરસાગર તળાવના સર્વેશ્વર મહાદેવ મંદિર ખાતે કોંગ્રેસના ચંદ્રકાંત શ્રીવાસ્તવ, આશિષ જોશી, દીપા શ્રીવાસ્તવ સહિતના 6 કોર્પોરેટરોએ ભેગા મળીને યોગેશ પટેલના આત્માની શાંતિ માટે આરતી કરી હતી. આ સમયે ચંદ્રકાંત શ્રીવાસ્તવે યોગેશ પટેલ સાથેના પોતાના સંસ્મરણો વાગોડ્યા હતા. દબોઈ ના ધારો તો બધા સાથે ચૂંટણી લડેલા, એ મારો તો ભાઈબંધ હતો, પણ રાજકીય ક્ષેત્ર કરતાં પણ એનું નામ મોટું હતું. યોગેશ પટેલથી એ શીખવા જેવું છે કે આપવાનું શીખો, લેવાનું શીખો નહીં. સાવલીના મહારાજે એમને એક આદેશ આપેલો, એ આદેશ સાકાર કરી બતાડ્યો. હિન્દુસ્તાનમાં જ્યારે પણ શિવ પ્રતિમાની નામ નીકળશે ત્યારે સોના જડિત શિવની પ્રતિમા એક જ વ્યક્તિએ ઊભી કરી, એનું નામ છે યોગેશ પટેલ. ત્યારે જ્યારે શિવ ભક્તોમાં આ સોના જડિત મહાદેવની પ્રતિમાનું નામ લેશે ત્યારે યોગેશ પટેલનું નામ ચોક્કસ લેશે. મારું માનવું છે કે એને જીવનમાં આપવાનું શીખ્યું છે, લેવાનું શીખ્યું નહીં. સચોટ બોલનારા, કોઈની સહ શરમ રાખ્યા વગર બોલે, જાતિ ધર્મથી પરે હટીને એ વડોદરા શહેરની લાગણીવાળો માણસ એ વડોદરા શહેરને નજરાણું આપી ગયો છે. વર્ષો સુધી એનું નામ ચાલતું રહેશે.
શિવની પ્રતિમાનું નામ નીકળશે ત્યારે યોગેશ પટેલનું નામ નીકળશે. ભગવાન એમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે. ભગવાનથી બી પ્રાર્થના કરું છું એમના ચરણોમાં એમને જગા આપો અને આવા શિવ ભક્તો આ વડોદરા શહેરમાં જે નજરાનું આપી દો એવા શિવ ભક્તો આ શહેરમાં આવે અને યોગેશ પટેલનું નામ કરે એવું મારું માનવું છે. આ શહેરે આજે એક નેતાની સાથે સાથે પ્રખર શિવ ભક્ત પણ ગુમાવ્યો છે. આજે મેં પ્રાર્થના કરી છે મહાદેવને, અમે સર્વેશ્વર મહાદેવ આરતી પણ ઉતારી છે, મહાદેવને પ્રાર્થના કરી છે કે પરમપાળુ પરમાત્મા એમને આત્માને શાંતિ પણ આપજે અને આ શહેરને ફરી એમના જેવો જ આ જ વિસ્તારમાં કોઈ એવો શિવભક્ત ફરીથી આપજે જે આખા શહેરનું કલ્યાણ કરે. આજે મહાદેવને હું ખરેખર કહું છું કે આ જ વિસ્તારમાં ફરી શિવભક્ત આવો પેદા થાય. હવે ફરી જે પ્રમાણે એમને સેવા કરી છે આ શહેરની એ પ્રમાણે તો હજુ કોઈ બીજો એવો નેતા નથી આ શહેરમાં કે જેણે આટલી બધી શિવની ભક્તિ કરી હોય. એટલે આજે અમે અનાથ થયા એ રીતે અમે કહી રહ્યા છીએ કે અમારા કાકા ગયા છે, પણ ફરી મહાદેવ અમારા શહેર પર આ નવનાથની નગરીમાં કૃપા કરે અને આવો જ કોઈ જીવ બીજો આ શહેરમાં આવે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.